ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ બ્લોગમાં. આજે હું બનાવવાની છું બ્રેડ પકોડા. એના માટે સ્ટફિંગ કરવાનું હોય છે. તો એક પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે અને એમાં વઘાર કરવાનો છે, એટલે એમાં નાખી દીધું છે જીરું, હિંગ અને હળદર. હવે એમાં હું ઝીણી સમારેલી 2 મીડિયમ સાઇઝની ડુંગળી છે એનો વઘાર કરું છું. તો જો મેં ડુંગળી સાતળવા માટે આ રીતના એડ કરી છે તેલમાં. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે અને ડુંગળી એડ કર્યા પછી હું એમાં નાખીશ આદુ, મરચાં અને લસણની પેસ્ટ. લસણ તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મિત્રો. અને આ પેસ્ટ આપણે જો પહેલાં નાખી દઈએ તેલમાં તો આપણી બળી જાય છે પેસ્ટ. એટલા માટે હું પહેલાં ડુંગળી નાખું છું અને પછી હું આ પેસ્ટને એડ કરું છું એમાં. પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે મિક્સ કર્યા પછી એમાં સૂકા મસાલા હું એડ કરીશ. ડુંગળી બ્રાઉન કલરની થવા દેવાની છે. ડુંગળી થોડીક બ્રાઉન થાય એટલે એમાં સૂકા મસાલા એડ કરવાના છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી જેટલી હળદર નાખવાની છે અને પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે મસાલાને. એટલે કે આપણી ડુંગળી, સૂકા મસાલા અને આદુ, મરચી, લસણની પેસ્ટ આ રીતના મિક્સ કરી દેવાનું છે. અને પછી એમાં રેડીમેડ જે અક્ષર મોહિત મસાલા પકોડાનો મસાલો આવે છે એ મસાલો એડ કરી દેવાનો છે, જે તમને કોઈ પણ કરિયાણા અથવા તો બેકરીએ મળી જશે આરામથી. મસાલો એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે બધું. મસાલો અને ડુંગળી ને આદુ, મરચી, લસણની પેસ્ટ આ બધુંને સારી રીતના મિક્સ કરી દેવાનું છે. અને ત્યારબાદ એમાં થોડો લીંબુનો રસ પણ હું એડ કરું છું, જેનાથી ટેસ્ટ સારો આવે છે સ્ટફિંગનો. અને પછી હવે બટેકા મેં બાફી લીધા છે અને એને મેશ પણ કરી નાખ્યા છે. તો હવે એને આ પેસ્ટની અંદર એડ કરી દઉં છું અને સરસ રીતે મિક્સ કરી દઉં છું, એટલે આપણું સ્ટફિંગ થઈ જશે રેડી. તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે હું મસાલો અને બટેકાને બધું સરસ મજાનું મેં મિક્સ કરી નાખ્યું છે. અને હવે ધાણા નાખીને એમાં એને મિક્સ કરી નાખીશ. પછી 2 બ્રેડ લીધી છે, એમાં 1 બ્રેડ લેવાની છે. પહેલાં 1 બ્રેડ ઉપર પહેલાં સરસ મજાનું સ્ટફિંગ આ રીતે પાથરી દેવાનું છે. અને સ્ટફિંગ પથરાઈ જાય પછી એના ઉપર આપણે બીજી બ્રેડ લેવાની છે અને સરસ મજાની એને હળવા હાથથી આપણે એને વજન દઈને આ રીતે આપણે એને મૂકી દેવાનું છે. અને પછી વચ્ચેથી આપણે એને અથવા તો ત્રિકોણ આકારની એને કટ કરી લેવાનું છે કટરની મદદથી. અને હવે ટિપ્સ આપું છું કે જો આપણે જ્યારે પકોડાનું બેટર બનાવતા હોય ત્યારે એમાં ચણાના લોટની સાથે થોડો ઘઉંનો લોટ પણ ઉમેરવાનો. એટલે ઘઉંના લોટથી એમાં પકોડામાં તેલ રહેતું નથી, તેલવાળા પકોડા બનતા નથી, તેલ એકદમ શોષાઈ જાય છે. ઘઉંનો લોટ તેલ શોષી લે છે. એટલે આ ટિપ્સ તમે પણ એક વખત ફોલો કરજો. અને સાથે એમાં સ્વાદ અનુસાર નાખી દેવાનું છે નમક, એટલે કે મીઠું. પછી સરસ રીતે 2 લોટને મિક્સ કરી નાખવાના છે. મીઠાને પણ આ રીતના મિક્સ કરી નાખવાનું છે. અને પછી આપણે એમાં નાખવાનું છે પાણી એડ કરીને એકદમ પતલું બેટર બનાવવાનું છે. જો આપણે જાડું બેટર બનાવશું તો એ ચણાના લોટનું બેટર હશે તો એ એકદમ બ્રેડમાં જાજુ એકદમ થર થઈ જાય છે. એટલા માટે આછું બેટર જેટલું હશે એટલું સરસ પકોડું થશે આપણું. અને આ રીતના ડીશમાં મૂકતું જવાનું. 2 પકોડા મૂકીને પછી એને આ રીતના તેલમાં ફ્રાય કરી લેવાના છે. તેલમાં ફ્રાય કરી લઈ પછી આપણે એને સરસ મજાના કાઢી લઈને ગ્રીન ચટણી સાથે અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરવાના છે. તો ચાલો મિત્રો, જેને પકોડા ખાવા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. બાય.